દીકરીને દીકરાનો ભેદ ભૂલી જાઓ, નહીતર આ સમાજ અનબેલેન્સ થઈ જવાનો છે. અને બીજો મુદ્દો એ છે કે આ છેલ્લા 15 વર્ષથી એ ચાલુ થયું છે. લ્યો આમ લ્યો, હાલો વટાણે જઈને હોત તો સારું હતું. મરાઈ ગયા, વહેલું કૂપન રિન્યુ થયું ને. તેથી તો આપણે લગ્નમાં જતા તો આપણે વરાજા થઈને જતા હતી, દિશા આપણી કેવી હતી? એ સાફો હતાણ બાંધ્યો ને માથે પાછી પીસીમાં પાછું ગલોફ હળગતો રાખ્યો હોય. હે હા જયેશ, અમારે જયેશભાઈ મંડપ સર્વિસ વાળા જોરદાર તાળીઓના ગગડાટી વધાવજો. હમણાં અમે ખૂબ આનંદ કર્યો હતો. આપણે કેવું મંડપ સર્વિસ છે? સીતારામ મંડપ સર્વિસ ભાઈ. અમારે વહાલા સ્વજનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો બે ભાઈને. ના સારી વાત છે. કહેવાનો મારો ભાવાર્થી છે કે હું સરપંચની વાત દેખાતો હતો ને, એમાં કૂતરું મરી ગયું ને, કૂતરું આપણને ફોન કરે અને તેથી ફોન નહોતા, તેથી માણું ખકડા 8 વાગ્યામાં આપણે સવારે 5 વાગે પ્રોગ્રામ કરીને ગયા, આપણે ઘડી ખુઈ જઈએ. હું એક મારી એક નહીં, બધા સરપંચ એ જ હાલત. સરપંચ સરપંચ એટલે મિસિસ બાર આવે, કોનું કામ છે? સરપંચનું કામ. હું થોડી આવો એટલે આપણે આંખો છોડતો શું છે ભાઈ? અટાણ લગી હુઓ છો? પણ અમે તો અમારી ઘીરે હુતા છીએ ભાઈ. તો એનું સેટિંગ નહીં. બોલો 8 વાગ્યા પણ બોલો ને શું કામ? શું કામ છે? કાલનું દેવળ વાહ કૂતરું મરી ગયું. આપણે કેવું એટલે ભાઈ લઈ જાય છે કે અમે કેવા જઈએ? હે અમે કેવા જાય એમ? તું ભાષણમાં શું કહેતો હતો કે રાતના 12 વાગ્યા કામ થઈ ગયો, હું 12 વાગ્યા કામ કરે, સવારના 8 થયા, મામા રાજીનામું દઈ દે. બોલો એને ભૂગો કેમ તમે? કેવું મોટરસાયકલની સીટનું કવર બદલાવો ને, અને કોઈ કપલિંગ નીકળે ને આમ જોયા, હવે હેઠે નાળિયેરના સોટલા નાખ્યા હોય, જોયું કરી નાખ્યું. મેં સ્કોર્પિયો ગાડી લીધી, આ કે બીજી ગાડી સ્કોર્પિયો ગાડી લીધી ને અમે પાગલ આશ્રમ ચાલુ કર્યો સાવરકુંડલા ભક્તિરામ બાપુ ને અમે 10-12 જણા છે. એટલે મેં સ્કોર્પિયો ગાડી લીધી ભૂપતભાઈ. એટલે એ અમુક મારા મિત્રો પાછળથી વાતો કરે, ગાંડામાં જ ગાડી કરી લીધી. હવે હમણાં હપ્તા પૂરા થયા. પણ એમાં સજ્જન વ્યક્તિને મારો કહેવાનો હેતુ છે, જિંદગીમાં કોઈ એવી રીતે નિરાશ નહીં થઈશો. આશાવાદી રહેજો, નિષ્ઠાવાદી રહેજો. ઈશ્વર તમારી સાથે છે, ઈશ્વર તમારી સાથે છે, ઈશ્વર તમારી સાથે છે. અને ખાસ યુવાન મિત્રોને કહું, તમે ક્યાંય બિઝનેસ કરતા હો ને અને ક્યાંય ખોટ આવી જાય ને, મારી દર્દ ભરેલી અપીલ છું. હું રોજ સાપુ વાસું છું ને દુઃખ થાય છે. હું કોઈ જ્ઞાતિ જાતિના વાડામાં જીવતો નથી. હું રાષ્ટ્રવાદમાં જીવું છું, માનવતાવાદમાં જીવું છું. તમામ માનવતાવાદમાં માણસ મારો પરિવાર છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જીવનની માલિકોને આપણે ઘણું બધું કરતા હોય, ઘણું બધું કામ કરતા હોય. યુવાન મિત્રોને મારી પ્રાર્થના, ક્યાંય તમે બિઝનેસ કરતા હોય, ક્યાંય નુકસાની આવી ગઈ, પરિવારમાં જાહેર કરી દો, કહી દો આ ભૂલ થઈ ગઈ છે, મારે આટલી નુકસાની આવી ગઈ છે, જે તમારો રસ્તો કાઢો, ભૂલ થઈ ગઈ છે. ખોટો વિચાર લઈને આપઘાતનો રસ્તો કોઈ લેશો નહીં. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે. ઘણા હલવાઈ જાય ને પછી ઘરવાળીને નો કહે, ઓને નો કહે, અને પછી મરી જાવ પડ્યું રે સાનું મનું મરીને હું થાય. અને બેનું બેઠા ખાસ કહું, ઘરની પરિસ્થિતિ પ્રમાણે કુટુંબમાં ખર્ચ કરાવજો. થી વધારે ખર્ચ કરાવશો તો દુઃખનું સર્જન થશે. આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે. અને યુવાન મિત્રોને કહું છું, કક્ષાથી બહાર બિઝનેસ નહીં કરો. ઊંચા વ્યાજે પૈસા લઈને કોઈને દેખાડવા હાટું 50 લાખની ગાડી લ્યો માં, વેત હોય તો 2 કરોડ ને લ્યો. મારા બાપનું કઈ નથી જતું. નકર ઘરવાળીને 4 વ્હીલર જોઈ છે ને 2.5 લાખની મેલામાં લઈ લ્યો. ચાલ બેસી જાય, ચલું ત્યાં હાકેડીમાં ક્યાંય નીકળે એમ છે. પણ તમે રાજકોટના આ શેડેથી ઓલે શેડે આપણે નીકળીએ. અરે અહીંથી ઝાલો ને ગોઠવો ને અહીંથી આપણે રાજકોટ પૂગવાનું હરીફાઈ કરો. હું મારી ફંટી લઈ લઉં 40,000.
અને તમે 2 કરોડની રોલ રોય લઈ લ્યો, તમારી મોર માથા પર છોકરીઓ હું ન પૂગું તો હું લાખ હારી જાઉં, નકર તમારે 2 લાખ હારી જવા. ત્યાં તમારી 2 કરોડની હોય એમાં લીટો થાય તો 2 લાખ નો થાય. મારે તો ગોબા પડે જાય ને આમથી નામ વહી જાય. એ બીજું શું છે, કક્ષા હોય તો લ્યો, મારી ના નથી. કક્ષાથી બહાર મારું યુવાન મિત્રોને ખાસ પ્રાર્થના છે કે ખોટું કોકને દેખાડવા હાટું આપણને વહમું લાગે એટલું બધું ખોટું ખર્ચ નહીં કરો. ક્યાંય ચમત્કાર નહીં થાય. બાપા વિશ્વાસ રાખો, કામ કરશે. માતાજી વિશ્વાસ રાખો, કામ કરશે. સવારે કરોડ રૂપિયા નહીં દઈ જાય. ખુદા ડેથ હે સપર ફાડ કે દે દે ભાઈ, સપર ફાડીને કોકને દે ને સાપરું ફાટ્યું રહી. ઢાકે કોણ? આખું ઘર કામે છોટી જાઓ. ઈથી મોટું કાંઈ છે નહીં. અને યુવાનોને ખાસ કહું, ભણતા ને તમે ખૂબ ભણો. ભણશો તો આગળ જશો. રાષ્ટ્ર જેટ ગતિએ જઈ રહ્યો છે વિશ્વ. વાહેરી જાઉં ખાસ. મારા ગામનો એક પરિવારનો દીકરો ભોમેશ્વરમાં પાસ થયો પહેલા નંબરે, એટલે મેં એબ લખી, બનાવી અડધી સેકન્ડ, અડધી મિનિટની. તો 2-3 કપલીનો મને ફોન આવ્યા. મને કે એનું શું કામ કરવું જોઈએ? પણ મેં કીધું એને 99% પાસ થયો. પણ કે એ આપણને શું કામ આવ્યું? મેં કીધું તને જ્ઞાતિ દેખાય છે, મને રાષ્ટ્રનું સંતાન દેખાય છે. મને રાષ્ટ્રનું સંતાન દેખાય છે. તારા 3 છોકરા ભેગા કરીને તે 99 આવે. આ એકલા 99 આવ્યા. આ 10 વર્ષ પછી મોટો સુપ્રિન્ટેન્ડન્ટ થઈને આવશે. આ જરૂર છે. આ ખાસ જરૂર. અભ્યાસ કરો, ખૂબ કરો અને રાષ્ટ્રને પ્રેમ કરો. ગરીબમાં ગરીબ માણસને પ્રેમ કરતા શીખી જાવ. હાવ હેલું છે. એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોગદી જાજે ઉલા રંગજનની ઝૂંપડીએ, સુદામાની ઝૂંપડીએ. હું ત્યાં બેઠો છું. અને આ છેલ્લા 15 વર્ષથી એવું ચાલુ થયું છે ભાઈ આગેવાનો. સંપત્તિ વધતી જાય છે, સંતતિ ઘટતી જાય છે. અમે બેન અમારું વન પીસ. અમે બેન અમારું એ કોક તો હાહલી જેવું ફાસ્ટ ફૂડમાં જ મોટું ગીરું હોય. અમે બેન અમારું. હવે આમ જો આયલું યુવાન દંપતીને મારી પ્રાર્થના છે, અમે બેન અમારા 2 હશે ત્યાં સુધી સેટિંગ હાલવાનું છે. નકર 50 વર્ષ પછી તમારે મારે જીવવાનો પ્રશ્ન થશે. અમને તો નહીં હોય, તમે હશો. 50 વર્ષ પછી જે બાળક જન્મશે ને, જે બાળક છોકરો છોકરી જન્મે ને મામો નહીં હોય, મામી નહીં હોય, માસી નહીં હોય, માસો નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, મોટો બાપો નહીં હોય, બાભુ નહીં હોય, હાળો નહીં હોય, નણંદ નહીં હોય, હૂતો ને હૂતી ખાટલે સડીને હૂતી. કોઈ નહીં. અને કેવો રોગ લાગ્યો છે. હવે તો પેલા હકપણ કરવા થાય એટલે તરત પૂછે રેવાનું ક્યાં, રેવાનું ક્યાં? રેવાનું ભોળોનાથ રીએ ન્યા. લે વિચારવા જેવું કેવું થયું છે હાલ. અને સવારે 10 વાગે કોક છોકરા ઉઠે. રાત પાળી કામ કરી તો ઉઠે મારું ના નથી. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, વેલા હુવો ને વેલા જાગો. હા, મોબાઈલમાં સકડું ન ફરે ને ત્યાં સુધી એમાં મથોમાં. અને આમનામ જો મોબાઈલ આયલો આગેવાનો તમને ખાસ કહું છું તો 25 વર્ષે ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. આપણે છોકરા છોકરી સુઈ ગયા છે તો ગોદડું ઓઢીને માલિક આ મોબાઈલમાં પાછા જડબા દેખાય. પણ આ શું કરો છો? કાસ આડો છે માથા કોઈ. એ સંસ્કૃતિ નથી, વિકૃતિ પેદા થશે. તમે સમજી લો. આટલું બધું આપણે આ કાર્યક્રમમાં પૈસા વાપર્યા બાપાના સાનિધ્યમાં. હમણાં જો ધીમે ધીમે જાજા ઉભા હતા, ધીમા ઓછા થઈ ગયા. હમણાં કલાક થાય ને હાલો હાલો હોઈ જાય, હાલો હાલો. હવે ફોરેન થી નાસવા વાળ્યું લેવો માપની 5માં 2 ઓછું અને કાસ જેવી રૂપાળ્યું અને માપના કપડા વાળ્યું અને 1000 ટિકિટ રાખો. હું ચેલેન્જ માર દઉં, ટિકિટ અગાઉ વેચાઈ જાય. ફૂલ હાઉસનું પાટિયું લાગી જાય. હવે ટિકિટ નથી કે પણ હેઠા બેસું, ગેલેરીમાં બેસું ક્યાં?
અને 9 થી 12 ખેલ પૂરો થઈ જાય. આ ખાસ મારી વાત છે ને, એ સમજજો તમે. એ ખેલ પૂરો થઈ જાય 12 વાગે, અને તોય મારી જેવા 70 વર્ષવાળા કોક બેઠા રહે. હવે કઈ આવશે, હવે તારું મોત આવશે. કેવું થઈ ગયું છે, ગજબ થઈ ગયું છે. અને મોબાઈલનો એટલો બધો ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ પ્રગતિનું સાધન છે. 1 મિનિટમાં અમેરિકાએ વાત થાય, જવું હોય તો ઘણા રૂપિયા જોઈએ, અને આમ પાછું મોટા દેખાને વાતે થઈ જાય, બધું નક્કી થઈ જાય. પણ બાથરૂમમાં મોબાઈલને શું કરવું? આપણે કાંઈ વાત કરવી હોય તો તરત જ પાછું બહાર આવીને જોઈ લેવાય. અને કાંઈ શંકા જેવું આપણને હોય તો સ્વિચ ઓફ કરી જવાય, નકર સાયલેન્ટ કરી જવાય. એટલે ઘરવાળી ઉપાડે તો ખબર ન પડે કે કોનો ફોન છે. નકર આમાં પાછું ફૂલ ઈ થાય, કોક ન જોતું એ મને બોલો, કોક ના. આ તો દરિયો વટીને ઉનીકની વાત છે. આ એવું આપણે કોઈ છે નહીં, આ તો પલામાંથીની વાત. એટલે મોબાઈલ હવે તો ઓલું બેહવાની ખુરશીઓ થઈ ગયું છે. ત્યાં કોક ગેમ રમતા હોય, અડધી કલાક ગેમ રમીને બારો આવીને ખબર પડે, લે હાલે જે કામ હાટું ગયો તો એ કામ તો બાકી રહી ગયું, પાછો કરે મારી ગયો. મા બાપ પાસે બેહો, પુરા પાસે બેહો, રામ બાપા પાસે બેહો, કુળદેવી પાસે બેહો, ધંધે બેહો. જ્યાં બેહવાનું છે ત્યાં બેહતા નથી બેહવાનું ત્યાં વ્યર્થ સમય કાઢીએ. ત્યાં મસાલી બહાર નીકળી જશે ને આપણે હલવાઈ રહ્યું અડધી કલાક. અને થોડુંક વિચારવું જોઈએ. પેલું તીર્થ મા બાપ. ખાસ મારા યુવાન મિત્રોને મારી દર્દ ભરેલી અપીલ, ઘેરે મા બાપ રહેતા તો સમજો તમારે આંગણે તીર્થ બેઠું છે. સવારમાં 1 મિનિટ ખાલી નમસ્કાર કરીને જાવ. આ રામમાંથી શીખવાનું છે. આજ રામનવમી છે, આ રામમાંથી શીખવાનું 1 મિનિટ ખાલી આમ હાથ જોડી. અને એમ ન ઉતરાવે, કડીમાં આપણને વાંધો હોય, ત્રીજા સોચતા મકવડામાં, વાહામાં, કરોડરજુમાં, તો ગોઠણે હાથે ડાળી દેવો. આમ એમનો ઉતરતા હાથ જોડો, એમનો ઉતરતા. બાપુજી બહાર ગામ જાવ છું, ધંધે જાવ છું, ઓફિસે જાવ છું, નોકરીએ જાવ છું, સાંજે આવતો રહીને સાંજે નહીં આવતું, કાલ આવે, મારી ચિંતા કરતા નહીં. ખાલી 1 મિનિટનો ખૂટી પહોળો. વૃદ્ધ મા બાપ રાજી થાય, અમારા છોકરા અમને પૂછીને જાય. કોઈ દી એમ નમ વળી પાછા આવી હતી, પાછા મા બાપ પાસે જઈ, કેમ છે માં? બાપુજી કેમ છે? કેમ જાગો છો બાપુજી? મજા નથી તમને? હાલો દવાખાના, હાલો બાપુજી હાલો. તો વૃદ્ધ બાપ કે વૃદ્ધ માં શું કહે, બેટા રાતના 3 વાગ્યા અટાણે ડોક્ટર ન હોય, મને થોડીક તકલીફ છે, પણ સારું નહીં થાય ને તો સવારે જાઉં. તું આખો દી હેરાન થઈને આવ્યો છો, ધંધેથી આવ્યો છો, નોકરીથી આવ્યો છો, રજલપાટ કરીને આવ્યો છો, થાકી ગયો છે ભાઈ, હુઈ જા. મને સારું નહીં થાય તો સવારે જાઉં. યુવાન મિત્રો, તમારા ને મારા 2 શબ્દો, આ ખતરો કરજો. તમારા ને મારા 2 શબ્દો વૃદ્ધ મા બાપને 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે, 40% દવાનું કામ કરે છે કે અમારા સંતાનો અમારી ખબર કાઢે. આ તો 2 માણસ, હસબન્ડ વાઈફ, ઘરવાળો ઘરવાળી, ભાઈડો બાઈડી. હવે તો છોકરા તેડે. આ બાજુની વાત નથી, દરિયાની ઉની વાત. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. છોકરો ઈ તેડા ને ઠેલો ઈ ઉપાડ. બોલો. અને બેન તો એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલ, ખંભામાં પર્સ, અને ઓલા અડધો ફૂટના આમ ઘૂસતા વાળા સંપર, હાવ આમ પગરીઓ. અમારી હમણાં એક દીકરી મહેમાન થઈને કીધી, હાવ આમ પગો, અંગૂઠા માથે હાલી જાય. મેં કીધું બેટા આ ખાડા ખબરવાળો માર્ગ છે, નમી જાય, મરડાઈ જાય પગ, આવું હું કામ પેશો? મને કે હાઈટ માટે. મેં પણ એ તો ઘરવાળાને બાયોડેટામાં ખબર છે 5માં પોણો કમ છે. હું કામ? શરીરની ઊંચાઈ નીચાઈ જોવાની જરૂર નથી, હૃદયની તમારી મારી કેટલી ઊંચાઈ છે એની માથે જીવનનો આધાર છે. જીવનનો આધાર એની માથે. આ દેશમાં રૂપની પૂજા નથી થતી. બ્યુટી પાર્લરમાં જવાની બેનું મારી જરાય ના નથી. સોળે શણગાર સજવાય, સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે. હું એની મસ્કરી કરતો જ નથી. મેળે હોય તો હમાય પોહાવું, નકર માપે પોહાવું. મોટું આયતું કિંમત વધી જાય એટલું બધું નહીં પોહાવું. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણની પૂજા થાય છે. ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો જગતે યાદ કરશે, રામો બાપો યાદ કરશે, કુળદેવી યાદ કરશે. ગુણની જરૂર છે.
આ તો બે માણા આમ જાહીને આવે, રોહિણો રોહિણો રોહિણો, મા બાપ બિસાડ બેઠા હોય, બેઠા હોય, અને એમાં ભૂલથી વૃદ્ધ મા બાપ થી કહેવાય જાય, ક્યાં જવું છે? જ્યાં જવું હોય ત્યાં પડ્યું રહેવાય સાનું મન. વાહ, જય હો. પડ્યું રહેવાય સાનું મનું. આખા મલક ને મા બાપ હોય, ક્યાં જવું કેકારો કરે. તો એ ખાસ મારા યુવાન મિત્રો વિચારજો, એ વૃદ્ધ મા બાપની આંખમાં આહુડા ન આવે, એનું હૃદય રોતું હોય, એનું હૃદય રોતું હોય. बुरी हाय गरीब की कबू खाली न जाए, मुआ ढोर के शाम भस्म हो जाए. अरे कहेવાનો મારો હેતુ એ છે કે કોઈને ફાયદો ન કરી કાંઈ નહીં, કોઈનું નુકસાન ન કરી સારી વાત છે. અને મારે બે કડી ગાવી છે એટલે પૈસા નાખી દીધી, પછી મારે બીજા રાઉન્ડ બીજી વાત કરી એટલે એક જ મિનિટ ખોટી થવાનું સવારમાંથી. આપણે બધા તમારે બધા નિયમ હશે પણ નકર લઈ લેવું. અને બીજી વાત ખાસ બહેનોની મારી બીજી વાત એ કહેતો તો હું કે પિયરિયામાં મળવા જાઓ ને, અમારી ખાસ બહેનોને મારી પ્રાર્થના વિનંતી શિખામણ નથી, પિયરિયામાં મળવા જાવ ને હાહુનો એક પણ અવગુણ માને નહીં કહેશો, નકર તમારે દુઃખની શરૂઆત થઈ જશે, નકર દુઃખની શરૂઆત થઈ જશે. અમારી પ્રાર્થના છે અને હાહુને મારી પ્રાર્થના છે કે પાડોશમાં વહુનો એક પણ અવગુણ જાહેર નહીં કરશો, નકર તમારી દુઃખની શરૂઆત થઈ જશે. આ બહુ વિચારવાની વાત. અમારી બેનું ગીત ગાય છે કે મા બાપથી મોટું કોઈ નથી, મા બાપનું ગીત ગાય છે, બહુ સારી વાત. મા બાપથી મોટું કોઈ નથી આ દુનિયામાં, પણ એને મારે મેં હમણાં બીજું સંશોધન કર્યું, હાહુ હારાથી મોટું કોઈ નથી. હા, પણ હાહુ હારાનો તમારું ઘર જ બંધાય કેમ કયો જી તમે? આપણી બેનનું ઘરે કેમ બંધાય, તમારું કેમ બંધાય? એટલે હાહુ હારા એટલા છે, હાહુ હારાને મા બાપને શારેને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એટલે સેટિંગ આવે, નકર નો આવેલા. નકરા મા બાપ કર્યા કરો તો કોણ છોકરી દે તમને? નકરા બાબે બાબાનો હાથો થાય, વાતું કરો છો. અહીંયા બધા હું તમે ક્યારે બેઠા છીએ? તમારી મારી માં એક વખત નો વિચાર કરવાનો એ છે કે મારી તમારી માં પણ દીકરી થઈને આપણી નાનીએ જન્મ દીધો, આપણી નાનીએ જ આપણી માને જન્મ ન દીધો હોત તો હું તમે આ રામ બાપાના ચરણમાં ન બેઠા હોત. આપણી માં પણ એક દીકરી હતી, આપણી માં પણ એક દીકરી હતી. આ બહુ વાત વિચારવાની. અને બે કડી ગાય નાખું, પૈસા નાખવાના છે, અમારા કોન્ટ્રાક્ટરે આવવાના છે. હો, તમારો કોન્ટ્રાક્ટનું જાજુ કામ હાલે, ભગવાન તમને જાજુ કામ આપે. મારા બાપનું શું થાય, તમે કાંઈ કમાવો તો કોકને આપો. હવે હુતળી માંથી નાટ અમારે ત્યાં ક્યાંથી સેટિંગ આવે? બધા કમાય તો સારું. એટલે મારી ખાસ વાત એ છે, એ જ તારા ગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે. ભાઈ ઉભા થવામાં ઘડી વાર બેવો 5 મિનિટ. હવે કોઈ ઉભા ન થતા, થઈ ગયા બંધ થઈ ગયા. જય હો. હાય હાય હાય, જય હો. હા વન હા, એ જ તારે કહાને કો જો સાંભળાવે રે બને તો થોડું કાપજે કાપજે. માનવીની પાસે કોઈ એ માનવી નો આવે, એ માનવીની પાસે કોઈ એ માનવી નો આવે.
આવકારો મીઠો આપજે ભલે ડાયરો ભલે આ સાઉન્ડ હા આ વિનાનાથ આ ઉસ્તાદ આ મંદિરા હા ભલે ડાયરો ભલે જય જય રામ બાપા જય હો જય મા ગુરુદેવ જય જય શ્રી રામ તમે આવ્યા છો એરા એમ નમકે કેમ તમે આવ્યા છો એમ નમકે એ જેને ધીરે રે ધીરે બોલવા તું દેજે આવકારો એટલા બધા મોટા ન થઈ જવું કે આપણી પાસે નાનો માના કોઈ આવી ન શકે અને એટલા બધા નિશાનો ઉતરી જવું કે આપણા પરિવારને સહન કરવું પડે જય હો ભાઈ ભાઈ વાત એની હા બોલીને આડો ન જોજે એ જેને માથું રે હલાવી હોકારો તું દેજે આવકારો મીઠો આપજે કાગ એને પાણી બાજે એ ભેગો બેન ખાજે એ કાગ એને પાણી બાજે 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 એની ભેગો બેન ખાજે એ જેને જાપા રે એ સુધી વળાવા તું જાજે આવકારો મીઠો આપજે કાંજી ફૂટાનો એક દોહો ગઈ આવો 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 જો પૈસા નાખવા ભાઈ ભાઈ પૈસા નાખવા આવતા હોય તો આપણે થોડું બંધ કરાય પણ હાથ પડી દિયા છે મોને સકવી બેઠી રોય પણ હાથ પડી દિયા છે મો અને ઓલી ચકવી બેઠી રોય સારંગ સકવા મેવાસા રામ બાબા ધામમાં જાઈ એ જહા રે ના પરંતી ન હો પણ આનંદ કહે કરમાનદાન માન હે ફેર એક લાખું દેતા મળે ની બાકી ખપી જાય ટકા ના દે પણ હરિવર ફેરનાર એ તું તો સુબાન ને કોઈ સાંભળા ભાઈ ભાઈ પણ નામ રહત ઠકરા ને નાના નહીં રહા એ નામ રે છે ઠકરા અને નાના નહીં રહા એ કીર્તિ હુદા કોટડા એ તો પાયા નહીં પડો ભાઈ ભાઈ માથડા બઢાવી અમે એ ઘંટી દળાડા એ સુલે રે કરીને પછી પીરહાણા રે જમનારા
આવ્યો